નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બુંજેઠા ગામના મુસ્લિમ પરિવાર તરફથી ક્ષત્રિય સમાજની દીકરીના લગ્નમાં મોસાળું પૂરું પાડી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આ લગ્નમાં મુસ્લિમ પરિવારના આમંત્રણથી શ્રી જયશ્રી રામ પરિવારના ગુરુ શ્રી અશ્વિન પાઠકજી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલું બુંજેઠા ગામ જ્યાં મોટે ભાગે ક્ષત્રિય સમાજના લોકોની વસ્તી આવેલી છે। આ જ ગામના અહેમદભાઈ મંસૂરી અને હસનભાઈ મંસૂરી નામક મુસ્લિમ પરિવાર રહે છે। તેઓ છેલ્લા ઘણા વર્ષોથી બુંજેઠા ગામે રહેતા હોય અને તેમના જ નજીકમાં રહેતા એક વાઘેલા જયેન્દ્રસિંહ કિશોરસિંહ સાથે તેના ઘર જેવા સંબંધો હોવાથી તેમની દીકરી અંજલિ વાઘેલાને મંસૂરી પરિવારે પોતાની દીકરી માની હતી। જ્યારે આજરોજ જયેન્દ્રસિંહ વાઘેલાની દીકરીના લગ્ન હોય ત્યારે બુંજેઠા ગામના મુસ્લિમ મંસૂરી પરિવાર તરફથી આ દીકરીને મામેરું આપવામાં આવ્યું છે। આ મામેરામાં ફ્રીજ, ટીવી, કપડાં તેમજ રોકડ રૂપિયા અને ઘર વખરીની સામગ્રી મંસૂરી પરિવાર તરફથી આપવામાં આવી। ત્યારે આ ક્ષણે મુસ્લિમ પરિવાર ભાવુક થઈ ઉઠ્યા હતા। ત્યારે મુસ્લિમ પરિવાર તરફથી રાજપૂતની દીકરીને મામેરું આપવામાં આવતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા અને ઉપસ્થિત સૌ કોઈ ભાવુક થઈ ઉઠ્યા હતા। ડભોઈ તાલુકાના ગામ બુંજેઠામાં અમારું આખું ગામ દરબાર છે અને એમાં અમે વર્ષો પહેલા અમે એક ધર્મના બેન બનાવ્યા હતા। એ બેનને ત્યાં ભોણીબાનું લગ્ન હોવાથી અમે મોસાળું અને ઘર વખરી લઈ અમે બહુ દિલથી મોસાળું ભરવા આજે જઈ રહ્યા છે। બસ એ કઈ હું જય શ્રી રામ, જય મહારાજ। સ્વજનો, આજે મારા માટે એક ખૂબ જ ખુશીનો અને આનંદનો દિવસ છે અને મારું સૌભાગ્ય છે કે આ પ્રસંગમાં મને હાજર રહેવાનું આમંત્રણ મળ્યું। 2 દિવસથી મહારાષ્ટ્રના પ્રવાસે હતો। આજે અમારા પરિવારના આમ તો 108 કહી શકાય એવી ટુકડી આખી બુંજેઠા પરિવાર જે અમારા પરિવારની સાથે હૃદયના એક તાંતણે બંધાયેલો છે, એ પરિવારના એક અમારા મોભી કૌશિકભાઈની દીકરીનું આજે લગ્ન છે બુંજેઠા ખાતે। એટલે હું ખાસ આજે રસ્તામાં ઉતરીને આ પ્રસંગમાં હાજરી આપવા આવ્યો છું। સૌથી વિશેષ સ્વજનો, મને આનંદ છે કે કૌશિકભાઈ ક્ષત્રિય છે, રાજપૂત છે, દરબાર છે અને આજે એમની દીકરીનું મોસાળું બુંજેઠા પરિવારનો મુસ્લિમ પરિવાર, જેણે બુંજેઠાને પોતાનો હૃદયનો એક ભાગ ગણીને છેલ્લા કેટલાય વર્ષોથી પેઢી દર પેઢી આ ગામમાં એ લોકો વસ્યા છે। તમને આશ્ચર્ય થશે કે આજે અમારા કૌશિકભાઈની દીકરીનું મોસાળું લાલાભાઈ મંસૂરી પરિવાર આખો આજે કરી રહ્યો છે। એ સૌથી અત્યંત આનંદની અને ગૌરવની વાત છે। જ્યારે સમાજમાં આટલા બધા વૈમનસ્ય ઊભા થાય છે ત્યારે સમાજ માટે એક આ નમૂનારૂપ છે કે એક મુસ્લિમ પરિવાર, મંસૂરી પરિવાર દરબારની દીકરીનું મોસાળું કરી રહ્યો છે અને મારું અહોભાગ્ય છે કે હું આજે એમાં સામેલ થઈ શક્યો છું। મંસૂરી પરિવારનો, કૌશિકભાઈના પરિવારનો, અમારા બુંજેઠાના સૌ પરિવાર, ખાસ કરીને જીતુભાઈ પરમાર, બધા ક્ષત્રિયો છે ને બધા જ એક કુટુંબની જેમ આખા ગામમાં રહે છે। એની એકતા તમે જુઓ, એ બધાનો પ્રેમ, એનો ભાવ મને અહીંયા ખેંચી લાવ્યો છે। એ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। દીકરીને, એના પરિવારને અંતઃકરણપૂર્વકની ખૂબ શુભકામના પાઠવું છું। પૂરા સમગ્ર બુંજેઠા ગામને હું અભિનંદન આપું છું અને મારા હૃદયની ખૂબ શુભેચ્છા વ્યક્ત કરું છું। મને આ આનંદ વ્યક્ત કરવાનો મોકો મળ્યો એ માટે આ ચેનલના સૌ સ્વજનોનો પણ ખૂબ આભાર માનું છું। જય સિયારામ, જય મહારાજ। આજરોજ બુંજેઠા ગામ તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા, અમારા ગામ બુંજેઠાના અમે આખું ગામ દરબારો છે। અમે એક મુસ્લિમ બિરાદર તરીકે આજરોજ અમારે એક ધર્મની બેન છે, એમને ત્યાં અમે મોસાળું લઈને એને કરિયાવર લઈને દીકરીનું અને એમનું કરિયાવરમાં રોકડ તેમજ એના ઘર વખરી પણ લઈને એમ મોસાળું પૂરું કર્યું છે અમે, અને એના સંદર્ભમાં અમારા ભાઈ શ્રી કાલુભાઈ બોલશે। રાજેશ ચૌહાણ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, તિલકવાડા, નર્મદા।